સમાચાર અમદાવાદથી 24 કલાક બાદ પણ પાણીના નિકાલમાં એએમસી સદંતર નિષ્ફળ ગયું છે। અમદાવાદમાં 148 રસ્તાઓ પર ભરાયા હતા વરસાદી પાણી। 148 માંથી માત્ર 52 રસ્તાઓ પરથી પાણી ઉતર્યા। 96 રસ્તાઓ પર હજુ પણ પાણીના નિકાલની કામગીરી ચાલુ। 126 સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। માત્ર 47 સોસાયટીઓમાં પાણીના નિકાલનું કામ પૂર્ણ થયું। 79 સોસાયટીઓમાં હજુ પણ પાણીના નિકાલની કામગીરી બાકી છે। વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। પાણીના નિકાલને લઈ એએમસીની કામગીરી સામે હવે ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે। तो हमारा संवाददाता जिग्नेश पटेल अमारी साथे लाइव जोड़ाई गया है, વધુ જાણકારી આપી રહ્યા છે। जिग्नेश, જે રીતે કોમનવેલ્થની તૈયારી થઈ રહી છે, ઓલિમ્પિક રેડી સિટી અમદાવાદને કરવામાં આવી રહ્યું છે, એ વચ્ચે અત્યારે એએમસીની કામગીરી નિષ્ફળ ગઈ છે, કેમ કે અનેક એવા રસ્તાઓ 24 કલાક વરસાદને વીતી ગયો તેમ છતાં હજુ પાણી ત્યાં ઓસર્યા નથી, રસ્તાઓ ખુલ્લા નથી થયા। जिज्ञासा बिल्कुल साची बात है। वहेली सवारे आपे पण अनेक व्यक्तिओना घरे जईने मुलाकात लीधेली हती के घरों में पाणी जोवा मळता हता, हजू पण ते पाणी ओसर्या नथी। 50% पण कामगीरी कोर्पोरेशन करी शक्युं नथी। सौथी पहेला तो आ लोगो बतावीश के जे आ लोगो छे ते स्मार्ट सिटी माटे अमदावाद म्युनिसिपल कोर्पोरेशने तैयार कर्यो हतो। आ एक लोगोमां एक स्लोगन राखवामां आव्युं हतुं के सेफ एंड सिक्योर। आखरे कई रीते अमदावाद सेफ छे, कई रीते अमदावाद सिक्योर छे ते बाबत सौथी महत्वनी छे, कारण के जे रीते आ लोगो तैयार करवामां आव्यो हतो तेनुं स्लोगन छे, ते स्लोगन प्रमाणेनुं कोई कामगीरी करवामां अमदावाद महानगरपालिकाना तमाम अधिकारीओ उणा उतर्या नथी ते हकीकत छे। कारण के 24 कलाक वरसाद बंध थयाना वीती चूक्या छे, परंतु तेम छतां हजू पण पाणी ओसर्या नथी। बीजू पाणीनी जे फरियादो आवी छे तेमां 50% जेटली फरियादोनो पण निकाल थयो नथी। ते रस्ता पर पाणी भरावानी वात होय के पछी सोसायटी के लोकोना घरमां पाणी भरावानी वात होय, आ तमाम जे फरियादो छे ते आंकड़ा आपे जणाव्या ते प्रमाणे खूब ज ચોંકાવનારા છે કે હજી નોંધપાત્ર કામગીરી કોર્પોરેશનની બાકી છે। આખરે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે, કેવી રીતે પૂર્ણ થશે તે સૌથી મોટો પ્રશ્ન છે। જે રીતે કોર્પોરેશન ગોકળ ગાયની ગતિએ પાણીનો નિકાલ કરી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ આ જ પ્રકારે જો કામગીરી કરવામાં આવશે અને જો વરસાદ ન વરસે તો કદાચ 3 થી 4 દિવસ જેટલો સમય કોર્પોરેશનને પાણીના નિકાલ માટે લાગી જાય તે પ્રકારના દ્રશ્યો હાલના તબક્કે જોવા મળી રહ્યા છે। 24 કલાકની વાત કરવામાં આવે તો રોડ પર જે પાણી ભરાયા હતા તેની 148 ફરિયાદ મળી હતી। આ માત્ર ચોપડા પર નોંધાયેલી ફરિયાદો છે, આ સિવાય જે લોકોએ ફરિયાદ કરી જ નથી એવા તો આના કરતા અનેક કિસ્સાઓ અનેક જગ્યાઓ હશે કે જ્યાં વધુ પડતા પાણી ભરાયા હોવાની વાત જોવા મળતી હોય। 148 માંથી રસ્તાઓ પર પાણી ભરાયા હોય તેમાંની 96 જગ્યાઓ પર હજુ પણ કામગીરી બાકી છે, એટલે કે 40% પણ કામગીરી કોર્પોરેશન કરી શક્યું નથી તે બાબત ક્લિયર થઈ રહી છે। સોસાયટીની વાત કરવામાં આવે તો 126 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયું હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી, પરંતુ આ જ ફરિયાદોમાંથી માત્ર 47 જગ્યાઓ પર જ જે ફરિયાદો હતી તેનો નિકાલ થયો છે। લગભગ 80 જેટલી સોસાયટીઓ છે કે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી। આ આંકડા જ કહી રહ્યા છે કે આખરે કોર્પોરેશન કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે, કઈ ગતિએ કામગીરી કરી રહ્યું છે, અને જો યોગ્ય રીતની કામગીરી થતી હોય તો આખરે અગાઉ જે કરવામાં આવેલા આયોજનો હતા તે આયોજનોમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની ખામી છે, જે ખામીના કારણે હાલમાં પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી। વેસ્ટર્ન ટ્રંક લાઇનની વાત કરવામાં આવી હતી કે આખરે અમિત શાહ દ્વારા જે પ્રકારે વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવા બાદ જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે આખરે હવે બોપલ, સેલા તેમજ ગુમાના વિસ્તારના લોકોને વરસાદી પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં રહે, પરંતુ આ જ વિસ્તાર એવો છે કે જે જગ્યા પર કમર સુધીના પાણી સોસાયટી એવી છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી થયો, ત્યાં જેમની તેમ હાલાકી છે। વરસાદ રોકાયો તેને 24 કલાક થઈ ગયા, પરંતુ સ્માર્ટ સિટી મેગા સિટી અમદાવાદમાં હજુ પણ લોકો એ જ સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા।